વિડીયો में આવી જાય તો સારું યાર. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. આજે આપણે દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે આપણે આવ્યા છે અને અમારી સાથે વીરાભાઈ રબારી કરી છે. આ દરિયા મિત્રો દરિયા કાંઠો છે, ઘઉં તો જબરજસ્ત છે. એના કરતાં જે માહોલ છે અહીંયા હજારોની સંખ્યામાં કુંજાટા મારે છે. આપણે એમ લાગે કે આપણે ક્યાંય જવું જ નથી એવા આજે આપણે વીરાભાઈ રબારીને મળીએ છીએ. એને આપણે અરીનો કંપનીના અરીનો ગોલ્ડ ઘઉં વાવ્યા છે. આ ઘઉં કેવા છે વીરાભાઈ? બહુ નામી છે અરીનો ગોલ્ડ કંપની ઘઉં. સારા છે, ફૂડ સારી છે. હા હા. અને ઢળવામાં એમાં ઢળી જાય છે? ના ના ના. તો મિત્રો એક થુમાની અંદર 20-25 ફૂટ છે. આ વસ્તુ હું દરેક જગ્યાએ બતાવું છું, પરંતુ દરેક વિસ્તાર માટે આ ઘઉં અનુકૂળ છે. અરીનો ગોલ્ડ છે એ પછી દ્વારકા હોય ને ભાવનગર હોય, જામનગર હોય, પોરબંદર હોય, કોઈ પણ વિસ્તારમાં આજે અરીનો ગોલ્ડ ઘઉં નંબર 1 છે. વીરાભાઈ, આ ઘઉંની વિશેષતા એ છે કે આની ડુંડી સૌથી લાંબી છે. ડુંડી લાંબી છે, ખાવામાં સૌથી મીઠા છે અને ફૂટ જબરજસ્ત થાય છે. અને તમે છેલ્લે સુધી પાણી આપશો આ ઘઉં ઢળશે નહીં. અને ઘઉં એટલા ખાવામાં મીઠા રહે કે તમે એટલે કંઈ ઘઉં જ નહીં ખાતા હોય. એટલે જે 496 ઘઉં આવે છે એની આ સુધારેલી ઘઉંની જાત છે, અરીનો ગોલ્ડ છે. તો આ અરીનો ગોલ્ડ આવતી સાલે વાવજો. તમારા સગાવાલાને બી ખાસ કહેજો કે હવે ઘઉં વાવો હોય તો અરીનો કંપનીના ગોલ્ડ ઘઉં વાવવાના. આ ઘઉં ખાવામાંથી માંડી અને ઉત્પાદન, દાણાની સાઇઝ, દાણાનો કલર, ફૂટ, બધી રીતે નંબર 1 છે. એક જગ્યાએની મેં બોલ્યો ને કે આખા સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં અત્યારે નંબર 1 ઉપર કોઈ જો ઘઉં હોય તો એ આપણા અરીનો ગોલ્ડ ઘઉં છે. તો મિત્રો, આ વીરાભાઈને ખાસ મુલાકાત થઈ. આ ગામ તો એવું છે દરિયાકાંઠે દ્વારકાના અંદરના ભાગમાં. ભાગ્યે જ કોઈ દી આવા ગામની મુલાકાત થાય, આવા વીરાભાઈ જેવા ખેડૂતની મુલાકાત થાય, એ અમારું ખરેખર સદભાગ્ય કહેવાય કે અમે આવા ગામડામાં આવ્યા અને મળ્યા. હજારોની સંખ્યામાં કુંજાટા મારે છે. ફરીથી વીરાભાઈનો અને અમારા ખાસ ડીલર ગુજરાત એગ્રો અશરફભાઈ, એને અમને આ ઘઉં આપેલા છે, એમનો બી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.